નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, સિમ્પલ ભાષામાં આપણે વાત કરીશું ક્યાં કેટલો વરસાદ પડશે, કેટલી ગરમી પડશે, કેટલી ઠંડી પડશે, ખેડૂતો માટે કઈ યોજના બહાર પાડવામાં આવી અથવા તો ગુજરાતમાં કઈ નવી ઘટનાઓ બની તે તમામ આખા દિવસની ઘટનાઓ વિશે આ એક વિડીયોમાં વાત કરી। મિત્રો, આજે તારીખની વાત કરવામાં આવે તો 17 માર્ચ તારીખ છે, એટલે કે મિત્રો 16 માર્ચે જે આખા દિવસના સમાચાર છે તે એક વિડીયોમાં આપણે લઈશું અને વાત કરીશું। તો ચાલો સૌથી પહેલા વાત કરવામાં આવે તો વાવાઝોડા અને વરસાદને લઈને જે સમાચાર સામે આવ્યા છે। મિત્રો, વાત કરવામાં આવે તો આપણા દેશમાં અત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે। જો કે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરી છે અને જાહેરાત પણ કરવામાં આવી છે, જેના કારણે વાતાવરણ ઠંડુ થઈ શકે છે। અને મિત્રો, વાત કરવામાં આવે તો આજે 37 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી બહાર પાડવામાં આવી છે। મિત્રો, વાત કરવામાં આવે તો હાલમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત, બંગાળ અને આસામમાં ચક્રવાતી પરિભ્રમણ રચાઈ રહ્યું છે, જેના કારણે વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। જ્યાં મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે। તો આવનારા દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડાનું ઝાપટું અથવા તો વરસાદનું ઝાપટું પણ આવી શકે છે અને વાવાઝોડાનો થોડો ઘણો પણ ખતરો રહી શકે છે તેવી અત્યારે આગાહી કરવામાં આવી છે, પણ પૂરેપૂરી શક્યતા કોઈ બહાર પાડવામાં આવી નથી, તો તેના વિશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આગળ સમાચારમાં વાત કરવામાં આવે તો ખેડૂતો માટે એક યોજનાને લાભ લેવા માટે મિત્રો સારા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોની ઉપજને લાંબા સમય સુધી સલામત રાખવી અને બજારમાં માંગ વધતી વખતે સારું મૂલ્ય મેળવવા માટે પાક સંગ્રહ માળખું ખૂબ જ જરૂરી છે। ઘણી વખત સંગ્રહના અભાવે ખેડૂતોને ઓછા ભાવે પાક વેચવો પડે છે, જેનાથી આર્થિક નુકસાન થાય છે। આ સમસ્યાનો નિવારણ ગુજરાત સરકાર માટે વર્ષ 2021-22માં યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ ખેડૂત તેમના ખેતરમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટનો ગોડાઉન બનાવી શકે છે, જેના માટે સરકાર દ્વારા 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે। અગાઉ આ સબસિડી માત્ર 75,000 રૂપિયા ની મર્યાદિત હતી, પરંતુ 2024-25માં વધારીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। જ્યાં મિત્રો આ ખેડૂતોએ ફોર્મ ભરવાનું રહેશે અને આ સબસિડી બધા જ ખેડૂતોને મળી શકે તેવી શક્યતા છે, તો જલ્દીથી આની માહિતી મેળવો અને ભરો। જો મિત્રો આગળ વાત કરવામાં આવે તો આપ નેતા ગોપાલ ઇટાલિયા વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે। તેમણે એક વિડીયો જાહેર કરીને કહ્યું કે ભાજપ અમુક સારા કલાકારોને અપવાદરૂપ બાદ કરતા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભા જવા માટે નિમંત્રણ આપ્યું હતું, ત્યારબાદ તેમનું સન્માન કરી, ફોટો સેશન કરી અને તેમની મીડિયા સમક્ષ ભાજપના વખાણ કરાવવા માટે આ આખો પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો। જ્યાં મિત્રો આગળ તમને જણાવી દઈએ, આમાં જે સરકારી કલાકારો જોડાયા તેમનું કામ ફક્ત ભાજપના વખાણ કરવાનું છે। તેમનું ભાજપે કલાકાર વચ્ચે જ્ઞાતિ આધારિત ભેદભાવ કર્યો છે। આ બાબતથી દુઃખી થઈને વિક્રમ ઠાકોરે પોતાની પીડા જાહેરમાં વ્યક્ત કરી હતી। તેમની ભાજપને જ્ઞાતિ આધારિત ભેદભાવો કર્યા છે તે અયોગ્ય છે। જ્યાં મિત્રો આમ કરીને ગોપાલ ઇટાલિયા પણ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા હતા। વિક્રમ ઠાકોરને ભાજપ વિધાનસભા જોવાનું આમંત્રણ ના આપ્યું, માટે તે હવે 5 વર્ષ માટે ચૂંટાઈને વિધાનસભામાં જાય તેવો નિર્ણય લેવો જોઈએ। એવો હવે જે પાર્ટીમાં જવા માંગતા હોય તે પાર્ટી જોઈન કરવી જોઈએ। ઠાકોર સમાજ માટે મોટો સમાજ છે અને મિત્રો તે ધારે તે કરી શકે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું હતું। તો આના વિશે તમારું શું કહેવું છે? મિત્રો, આજે છેલ્લી અપડેટની વાત કરીએ। દિલ્હીમાં વાહન 15 વર્ષ જૂનું થઈ ગયું હોય અને તેનું રજિસ્ટ્રેશન વધુ સમયગાળા માટે લંબાવવામાં આવ્યું ન હોય તો હવે તેને ઘરે રાખવું ગેરકાયદેસર રહેશે। વાહન સ્પેરિંગ માટે નવા નિયમો હેઠળ વાહન તેની ઉંમર પૂરી થવામાં 180 દિવસની અંદર રજિસ્ટ્રેશન, સ્પેરિંગ અથવા તો કલેક્શન સ્ટેરસ્ટો ફરિયાદ રીતે જમા કરાવવાનું આવશ્યક છે। જો આવું ન થાય તો માલિક સામે મોટર વાહન અધિનિયમ હેઠળ દંડ લાદવામાં આવી શકે છે। વાહન નોંધણી પણ રદ થઈ શકે છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આ વાહનો મિત્રો જે દિલ્હીમાં લાગુ થયા છે, વચ્ચે ગુજરાતમાં પણ આવી માહિતી લાગુ થઈ હતી અને મિત્રો જે 15 વર્ષ જૂના વાહનો હોય તેને તમે રસ્તા પર ચલાવી નહીં શકો અને ખેતરમાં પણ ચલાવવાની કોઈ જોગવાઈ આપવામાં આવતી નથી। પણ મિત્રો હવે તમે તે કેવી રીતે બસાવી શકો છો અને સાધનોને પોલીસના હાથમાં ના આવો અથવા તો સરકારના હાથમાં ના આવો તો તે સાધનોને ચલાવી શકો છો, એવું પણ મિત્રો ત્યારે જણાઈ રહ્યું છે। તો મિત્રો આજે તમને ઓછી જ અપડેટ આપવામાં આવી છે।
તો કૃપા કરીને આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો સરસા વિથ ગણેશને, જેથી કરીને તમને રોજ સવારે 8 વાગે અથવા તો સાંજે 8 વાગે આખા દિવસની સરસા તમને મળી જશે। જય હિન્દ, જય ભારત। અમારને ફોલો કરવાનું ન ભૂલતા। જય હિન્દ।